ભદ્રાલા ગ્રામ પંચાયતની અંદર કમસે કમ 500થી વધુ લગ્ન નોંધણી સાબિત જોવા મળેલી છે અને એની અંદર જે ટીસીએમ હતા પીએમ પરમાર એમના સમયગાળામાં આ બધી ખોટી લગ્ન નોંધણીઓ થયેલી હોય એવું સાબિત થતું હતું. તો એ અંદર એમને કમસે કમ નવેમ્બર માસની અંદર 100થી વધુ લગ્ન નોંધણી થયેલી હતી અને ગામના અમુક જે અરજદારો હતા જેમના લગ્ન થયેલા એમના માતા પિતાઓ દ્વારા અરજી કરતા એ બધું સાબિત જાણવા મળેલું. તેના આધારે તપાસ કરતા એ સાબિત થયેલું હતું અને વિવિધ અલગ અલગ જગ્યાએથી રજૂઆતો આવતા એ તપાસણી કરતા સાબિત થયેલું હતું. 500થી વધુ લગ્ન નોંધણીઓ થયેલ છે. લગ્ન કરવાના યુવક યુવતીઓ ગુજરાત રાજ્યના પણ છે, અલગ અલગ જિલ્લાના, બનાસકાંઠા છે, હિંમતનગર છે, આણંદ છે, બહુ સુરત છે, અલગ અલગ જિલ્લાના પણ છે ને, રાજસ્થાન, મધ્યપ્રદેશ એમના પણ યુવક યુવતીઓ પણ છે. તલાટી કમ મંત્રી જે છે એમના વિરુદ્ધ આપણે જોઈએ તો એના જે દસ્તાવેજ જે રેકર્ડ હતું લગ્નનું એ તમામ જપ્ત કરેલ અને હાલમાં જે તલાટી ચાર્જ આપ્યો છે એમને સુપ્રત કરેલું છે, જેથી એમને જે 500થી વધુ રેકર્ડ હતા એ બધા ચકાસણી કરતાં પૂરેપૂરા રેકર્ડ મળી આવેલ નથી. 70% જેટલા રેકર્ડ મળી આવેલ છે, બાકીના રેકર્ડ મળી આવેલ નથી. એટલે એ રેકર્ડ નથી મળી આવે એટલે બધા ખોટા દસ્તાવેજ કર્યા હોય એવું સાબિત થતું હોય છે. એના આધારે મેં એને એકતરફી છૂટો કરેલો છે અત્રેના તાલુકાથી 21/12/2023ના રોજ. આ જે આખો પ્રકરણ બહાર આવતો એને 21/12/2023ના રોજ અત્રેના તાલુકાથી છૂટો કરેલ છે, જિલ્લાવાલે મૂકેલ છે. અલગ જેની અંદર જોવા જઈએ તો અલગ અલગ વિસંગતતાઓ તો કાફી હતી. જે લગ્ન માટેના જે પુરાવા જોઈએ એ પૂરતા પુરાવાની એની અંદર બ્રાહ્મણ હોય છે, વકીલ હોય છે, બ્રાહ્મણની પણ જરૂર પડે છે, બ્રાહ્મણને દાખલાની જરૂર પડે છે. તો એ અમુક બ્રાહ્મણોના દાખલા પણ અમુક રેકર્ડમાં મળેલ નથી. જો તો સ્ટેમ્પ ને એવું મળી આવે છે, દરેક સ્ટેમ્પની અંદર અલગ અલગ વકીલોની સહીઓ પણ જોવા મળેલી છે. અમારા ગામની અંદર ભદ્રાલા ગામ પંચાયત ભદ્રાલા અને લગભગ 1 વર્ષથી તલાટી સાહેબ પ્રવીણભાઈ ગામ બોરું એ અમારા ગામની અંદર ચાર્જ લીધેલું હતું, પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણે કાકણપુર આ તે હટપટ લગભગ કમસે કમ અને 500 જેવી નોંધણી કરેલ છે. એ બાબત અમે પછી અમને ખબર પડવાથી અમે તીડો સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડીને આ તલાટી સાહેબ લગ્ન નોંધણી ખોટી લગ્ન નોંધણી કરે છે, તે બદલ આ પ્રવીણભાઈ તલાટીની બદલી કરવા વિનંતી છે એવી અમે તીડો સાહેબને રજૂઆત કરેલી. પ્રવીણભાઈને બસ કે એ ખોટા લગ્ન નોંધણી કરતા હતા એટલા માટે અમે ભદ્રા ગ્રામ પંચાયતથી આનોને બદલી કરાવી. ખરેખર તો પૈસા લેતા કે નહોતા મને ખબર નથી, પણ એટલા સુધી મને ખબર કે રેકોર્ડ એમના જોડે રહેતું અને પૈસા તો લેતા જ હશે ને સર, પૈસા તો કમસે કમ લીધા જ છે એમને અને એમને ખરેખર આદત પડી ગયેલી ખોટી અને બધા ગામનું ખાલી બદનામી કરતા હતા એટલા માટે અમને એ લોકોને અમે બદલી રેકોર્ડ એમના જોડે એટલે કંઈ ગોધરાજીને કરી નાખે કંઈ ના કંઈ અને ખાસ પડતી ભદ્રા પંચાયતમાં આવતા જ નહોતા, આવતા એટલે સીધા ડાયરેક્ટ રોડ બાયપાસ પાછા વળી જતા. એ માગતી કે સર અને ખોટું કરે એટલે પગલાં તો લેવા જ જોઈએ કે કોઈની જિંદગી ખરાબ ના કરાય. મારી ભાણી ટાકાટોકા ગામની ભાણી જ અને ટાકાટોકા ગામનો છોકરો એને બગાડીને આવી રીતના કોર્ટ મેરેજ કરેલા. હવે એને શોધખોધ કરીને એને અમે ઈડર પોલીસ સ્ટેશનમાં એ લોકોએ હાજર કરી અને છોકરીને એની મમ્મીએ પૂછ્યું કે ભાઈ તું કેવી રીતના ત્યાં પહોંચી, તો છોકરીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હું ભદ્રાલા શહેરા તાલુકામાં કેવી રીતના મને ખબર જ નથી, હું ત્યાં ગઈ જ નથી એમ કે છે. એટલે ટોટલી આ જે લગ્ન છે બોગસ થયેલા છે એવું અમારું માનવું છે. હવે આવા બોગસ કરનાર અધિકારીઓ સામે કડકમાં કડક સજા થાય અને એ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માગણી છે. અમારા ગામ ભદ્રાલા છે અને તલાવને પારે એક મહાદેવ કરીને મંદિર છે, ત્યાં આગળ કહે છે કે લગ્ન થાય છે, એમ વર્ષમાં 2, 3, 4 એમ લગ્ન થાય છે, પણ અહીંયા આવું થતું નથી ક્યારે. અને અમે દિવસમાં 3, 4 વાર મંદિરે આવીએ જ છીએ, પણ અમે અહીંયા આવું કોઈ દિવસ અમને જોવા મળી નથી અને અમે અહીંયા ફરતા જ રહીએ છીએ. બધી વાતો ખોટી કરે છે અને અફવા ઉડાડે છે બધા.